નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજે આપણે તમારો સવાલ તમારો જવાબ નામની સિરીઝમાં જાણીએ કે ભાઈ 60 થી 90 દિવસની વચ્ચેની જે મગફળી છે તો એની અંદર આપણે હાલ શું માવજત કરવી જોઈએ। અને અગાઉ આપણે મગફળીમાં 25 થી 45 દિવસ ત્યારબાદ 50 થી 60 દિવસની વચ્ચે શું માવજત કરવી જોઈએ, કઈ દવા કઈ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એના પર ચર્ચા કરી। તો હાલ હવે જે છેલ્લું સ્ટેજ છે 60 થી 90 દિવસની વચ્ચે આપણે શું માવજત કરવી જોઈએ એના ઉપર હાલ આપણે ચર્ચા કરીશું। હાલ આપ સૌ જાણો છો કે મોટાભાગે અત્યારે જે છે મગફળી 60 થી 90 દિવસની વચ્ચે એટલે કે સોયા બેસી ગયા હોય, સારા ડોડવા બેસવાની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે। અને આ સમય દરમિયાન હાલની પરિસ્થિતિને જોઈને આપણે સૌ જાણીએ કે થોડા વધતા અંશે હાલ આપણને રોગ જીવાતનો પ્રશ્ન જોવા મળતો હશે। અને એનું કારણ આપ સૌ જાણો કે ભાઈ જે વરસાદ પડ્યો એના બાદ જે અત્યારે વરસાદનો જે ગેપ આવ્યો છે તો આ જે વચ્ચે પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિ અનુકૂળ હોય છે કોઈ પણ પાકની અંદર રોગ જીવાતને આવવા માટે। પછી એ મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, મરચી છે, કોઈ પણ પાક લઈ લો, જે વરસાદને વિરામ લીધો અને ત્યારબાદનું જે વાતાવરણ ધીમે ધીમે બની રહ્યું છે એ પ્રમાણે હાલ રોગ જીવાતનો પ્રશ્ન જોવા મળી શકે છે। તો આવા સમય દરમિયાન શું કરવું જોઈએ, કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતના નિયંત્રણ મેળવવું એના પર આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે સૌ જાણીએ મગફળીમાં જો અત્યારે વાત કરીએ તો ફૂગનો પ્રશ્ન ઘણા અંશે લોકોને જોવા મળી શકે। મગફળીમાં આપણે જાણીએ પ્રમાણે કાળી ફૂગનો પ્રશ્ન આવેલો હશે, સફેદ ફૂગના પ્રશ્નો પણ જોવા મળ્યા હશે। આ સિવાય બીજા 2-3 ફૂગના એવા પ્રશ્નો છે કે જે મગફળી અંદર તમે જોયા હશે। એક જે અર્લી લીફ સ્પોટ કહેવાય એટલે કે વહેલા પાનના ટપકા, જે 30-40 દિવસની વચ્ચે ઘણીવાર જોવા મળી શકે ખેડૂત મિત્રોને। ત્યારબાદ લેટ લીફ સ્પોટ, મોડા પાનના ટપકા જે કહેતા હોઈએ એ જોવા મળે। અને હાલની પરિસ્થિતિએ ઘણા ખેડૂત મિત્રોને ગેરુનો પ્રશ્ન, રસ્ટ ગેરુ અથવા તો રાતીઓ જે કહેતા હોઈએ દેશી ભાષામાં, એ તમને જોવા મળી શકે। તો આના અગાઉના વિડીયોમાં પણ આપણે ખાસ જણાવ્યું હતું કે જ્યારે 30-35 દિવસની મગફળી છે તો કાર્બેન્ડેન્ઝિમ મેન્કોજેબનો તમે ઉપયોગ કરી શકો। ત્યારબાદ 45, 50, 55 દિવસે તમે આપણે હેક્ઝાકોનાઝોલ 5% 5% જે આવે છે એનો ઉપયોગ કરી શકો। અને 60-70 દિવસ અથવા તો 75 વધારે દિવસની મગફળી છે અને ફૂગના પ્રશ્નો દેખાય છે તો તમે ટેબુકોનાઝોલ 10%, સલ્ફર 65% જે આવે છે કોમ્બિનેશન એ ઉપયોગમાં લઈ શકો છો। આ સિવાય પણ જો 60-70 દિવસ ઉપરની મગફળી છે, ફૂગનો પ્રશ્ન છે, કોઈ સારી એવી ફૂગનાશકનો છંટકાવ કરવો છે, ડ્રેન્ચિંગ કરવું છે, ઉપયોગમાં લેવી છે તો એની અંદર તમે એક્ઝોસ્ટ્રોબિન 18.2% અને ડાયફેનકોનાઝોલ 11.4% જે કોમ્બિનેશનની દવા આવે છે એ તમે 20 ml પ્રતિ પંપ લે અને ઉપયોગમાં લઈ શકો છો, ખાસ કરીને ફૂગ માટે। કોઈ પણ પ્રકારની ફૂગ હાલ મગફળીમાં છે તો એના માટે તમે આ ઉપયોગમાં લઈ શકો છો। આ સિવાય વાત કરીએ કે અત્યારે જાણીએ કે હાલ જે છે હવે થોડા દિવસ પછી વરસાદના ઝાપટાની આગાહી છે તો આના પરિણામ સ્વરૂપે રોગ ફરીથી આવવાની શક્યતાઓ છે। તો ખાસ કરીને આગોતરા પગલા રૂપે વરસાદ આવે તે પહેલા ફૂગનાશકનો છંટકાવ એક સારો એવો કરી લેવો જરૂરી છે। હવે બીજો જે પ્રશ્ન અત્યારે મગફળીમાં તમને હોય તો એ ઈયળનો હોઈ શકે છે। લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, એના પ્રશ્નો હાલ તમને વધારે જોવા મળશે। મોટા ભાગે ઘણીવાર નરી આંખે નથી દેખાતી પણ પાન જે છે કોતરાયેલા હોય છે, એના પરથી આપણે આરામથી અંદાજો લગાવી શકીએ કે ભાઈ આ ઈયળનું નુકસાન છે। તો એના માટે અલગ અલગ દવાઓ આવતી હોય છે જે તમારે સ્ટેજ પ્રમાણે ઉપયોગમાં લેવાની રહેતી હોય છે। ખાસ આમાં તમે જૈવિક નિયંત્રણ માટે જો કોઈ કરે છે કે ભાઈ ઓર્ગેનિક છે, જૈવિક રીતે નિયંત્રણ લાવવું છે તો બિવેરિયા બાસિયાના જે આવે છે આપણે એ તમે 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ લઈ મગફળીની અંદર ઈયળના નિયંત્રણ માટે ઉપયોગમાં લઈ શકો છો। આ સિવાય જો કોઈને કેમિકલ રીતે ભાઈ છે કે કેમિકલ દવાનો સ્પ્રે કરી અને નિયંત્રણ કરવું છે તો એના માટે બહુ બધી દવાઓ હોય છે। તમારા ભાઈ વધારે પડતું નુકસાન છે, મધ્યમ નુકસાન છે કે સાવ ઓછું નુકસાન છે એના આધારે તમે તે દવાનો સ્પ્રે કરી શકો છો। તો એમાં આપણે જાણીએ કે કઈ કઈ દવા છે તો સૌપ્રથમ વાત કરીએ તો ક્લોરોપાયરીફોસ 20% જે આવે છે SC કન્ટેન, એકદમ નોર્મલ અને કોમન દવા છે, ઈયળ માટે તમે ઉપયોગ લઈ શકો છો।
20 ml પ્રતિ પંપ. ત્યારબાદ જો વાત કરીએ આપણે તો પ્રોફેનોફોસ 40%, સાયપરમેથ્રિન 4% જે આવે છે એ 25 થી 30 ml તમે એક પંપે લઈ અને સ્પ્રે કરી શકો છો. ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% જે આવે છે એ 10 ગ્રામ પ્રતિ પંપ લઈ અને ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો નોવાલ્યુરોન 10% જે આવે છે એ 20 ml પ્રતિ પંપ લઈ અને તમે સ્પ્રે કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ડેલ્ટામેથ્રિન છે 11%, ઇસી કન્ટેન્ટ જે આવે છે એ 7 ml પ્રતિ પંપ લઈ તમે સ્પ્રે કરી શકો છો. અને છેલ્લે જો વાત કરીએ તો ક્લોરાન્ટ્રોનિપ્રોલ છે 9.30% અને લેમ્બડાસાયલોથ્રિન 4.60%, બંને ભેગી આવશે. ZC કોમ્બિનેશન 10 ml પ્રતિ પંપ તમે ઉપયોગ કરી શકો છો. અને છેલ્લે વાત કરીએ તો ક્લોરાન્ટ્રોનિપ્રોલ જે છે 18.5% ZC કોમ્બિનેશન વાળી, એ તમે 6 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. તો આ જે દવાઓ છે એ ઈયળ માટેની છે. હવે એકસાથે બધી દવા મિક્સ કરીને ઉપયોગ નથી કરવાની, પણ ઉપર શરૂઆતમાં નામ આવ્યું છે ક્લોરોપાયરીફોસ છે યા તો સાયપરમેથ્રિન છે કે જે તમારે ઈયળનું પ્રમાણ એકદમ ઓછું છે, 1-2 વખત સારા એવા સ્પ્રેથી નિયંત્રણ થઈ શકે તો જે દવા છે એ ઉપયોગ કરી શકો. વચ્ચેની જે દવા છે કે જે મધ્યમ પ્રમાણમાં નુકસાન છે, મધ્યમ પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ છે તો તમે ઉપયોગમાં લઈ શકો છો. છેલ્લી જે 2 દવાઓ છે ક્લોરાન્ટ્રોનિપ્રોલની કે જે નોર્મલી કોરાઝન કે એમ્પ્લિગો એ નામથી આપણે માર્કેટમાં મળે છે, તો જે વધુ પડતો ઉપદ્રવ છે અને હેવી ડોઝ મારવો પડે એમ જ છે તો એ દવા તમે ઉપયોગમાં લઈ શકો છો. આ એક ક્રમશઃ એ પ્રમાણે છે કે તમારે જે પ્રમાણે નુકસાન છે, ઉપદ્રવ છે એના આધારે તમે ઉપયોગ કરી શકો છો. ખાસ એ બાબતની નોંધ લેવી. અને બને હાઈ ડોઝની દવા ઉપયોગ કરો છો તો સાથે કોઈ પણ દવા ખાતર મિક્સ કરવાનો આગ્રહ રાખવો જ નહીં. કરી શકતા હો છતાં પણ બને તો સિંગલ સ્પ્રેનો આગ્રહ રાખો, કારણ કે તમે હાઈ ડોઝની મોંઘા ભાવની દવા જ્યારે ઉપયોગ કરો છો તો સિંગલ સ્પ્રે રાખો જેથી વધુ પ્રમાણમાં આપણને અસરકારકતા જોવા મળે. આ સિવાય જો વાત કરીએ ફૂગની થઈ ગઈ, ઈયળનો પ્રશ્ન હોય તો એ પણ થયું. ઘણા ખેડૂત મિત્રો મુંડા વિશે બહુ પ્રશ્નો પૂછ્યા. હવે મુંડાનો પ્રશ્નનો એક એવો ટોપિક છે એના પર ચર્ચા કરીએ તો આરામથી તમે 5 થી 6 વિડીયો અલગ અલગ બનાવી શકો છો. એની લાઈફ સાયકલ વિશે, કયા સ્ટેજ પર કઈ રીતના ઉપદ્રવ કરે છે, તો આપણે એ બધી ચર્ચા હાલ નહીં કરીએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ આગળના ઘણા વિડીયો આપણે એ માટે હતા, ગયા વર્ષે પણ મૂકેલા હતા. તો એ નોર્મલ વસ્તુ થઈ ગઈ. હાલ મુખ્ય વાત એના પર ધ્યાન આપશું કે એનું નિયંત્રણ લાવવું હોય તો કઈ રીતના. 45, 50, 55, 60 દિવસની મગફળી છે, થોડા ઘણા અંશે આપણને મુંડાનું નુકસાન જોવા જ મળી શકે. અને સૌ જાણીએ છીએ કે ભાઈ ખેતર એકદમ લીલુંછમ છે, વચ્ચે ક્યાંક ક્યાંક પેચીસ એટલે કે જૂનમાં તમને છોડવા સુકાતા જોવા મળે, બહાર કાઢશો એટલે નીચે તમને મુંડાનો ઉપદ્રવ દેખાશે. તો હવે એની અંદર તમે શેનો ઉપયોગ કરવો, તો આપણે 2 વસ્તુ જણાવીશું. કેમિકલ કઈ રીતના નિયંત્રણ કરી શકીએ, જૈવિક નિયંત્રણ માટે શું ઉપયોગ કરી શકીએ એના પર ચર્ચા કરીશું. તો જો વાત કરીએ તો કેમિકલી તમારે કોઈ નિયંત્રણ લાવવું છે તો એની અંદર 3 દવા છે, જેની અંદર આપણે વાત કરીએ તો થાયોમિથોક્ઝામ પ્લસ લેમ્બડાસાયલોથ્રિન જે આવે છે એ તમે 20 ml પ્રતિ પંપ લઈને ડ્રેન્ચિંગ કરી શકો છો. ત્યારબાદ જે આવે છે ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન, એ 50 ml પ્રતિ પંપ લઈને તમારે સ્પ્રે કરી શકો. અને બીજું ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ જે 40-40%નું કોમ્બિનેશન કોમન છે, ઘણા ખેડૂત મિત્રો વાપરતા હશે, એનો પણ તમે 20 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો, ડ્રેન્ચિંગ કરી શકો છો. તો ખાસ આ જે 3 દવા છે કેમિકલ, જેને નિયંત્રણ લાવવું છે કેમિકલ દવાનો ઉપયોગ કરીને, એ આ 3 દવામાંથી કોઈ પણ એકની પસંદગી કરી અને ડ્રેન્ચિંગ કરી શકે છે મુંડાના નિયંત્રણ માટે. જૈવિક નિયંત્રણની જો વાત કરીએ તો એની અંદર જે EPN આવે છે કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો, જે તમે 1 કિલો 1 એકરે મગફળીના પાકમાં આપી શકો છો મુંડાના નિયંત્રણ માટે. આ સિવાય તમે જે ફૂગ આવે છે મેટારાઇઝિયમ એનિસોફિલ, જે તમે 50 ગ્રામ પ્રતિ પંપ લે અને ઉપયોગ કરી શકો છો ડ્રેન્ચિંગ દ્વારા, છોડના મૂળ પાસે રહે તે રીતે. અથવા તો બિવેરિયા બાસિયાના જે આવે છે એ તમે 50 ગ્રામ પ્રતિ પંપ લે અને ઉપયોગ કરી શકો છો. ખાસ કેમિકલ માટે અલગ છે, જૈવિક નિયંત્રણ માટે 3 અલગ છે, કોમન છે. બધા જ ખેડૂત મિત્રો આમાંથી કોઈ ના કોઈ વસ્તુ ઉપયોગ કરી જશે અને કરતા જશે. ખાસ જૈવિક નિયંત્રણ માટે તમે ઉપયોગ કરો છો તો 100% એમાં સમય લાગવાનો છે.
કેમિકલ જેવું નથી કે ભાઈ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપી દેશે તમને, થોડો સમય લાગી શકે પણ લાંબા ગાળા સુધી અસર દર્શાવી શકે. તો જે પણ ખેડૂત મિત્રોને મૂંડાના પ્રશ્નો છે એ આમાંથી કોઈ પણ રાસાયણિક દવા અથવા તો જૈવિક નિયંત્રણ માટેની દવાનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય 60 થી 70 દિવસની મગફળી થઈ અને હવે કોઈ તમારે ખાતર આપવું છે તો ખાસ ઘણા ખેડૂત મિત્રો હજી એવા પ્રશ્ન પૂછે કે 20-20-73 આપી શકાય કે નહીં. તો સૌ પ્રથમ કહી દે કે 20-20-73 આપવું હોય તો પાયામાં જ આપવાનું, ત્યારબાદ મગફળીની અંદર એ ખાતરનો કોઈ ઉપયોગ રહેતો છે જ નહીં. તો જો તમારી પાસે હાલ પડ્યું હોય તો આવતી સિઝનમાં તમે બીજા કોઈ પાકમાં ઉપયોગ લઈ શકો છો, પણ હાલ મગફળીની અંદર નાઇટ્રોજન યુક્તવાળા જે આવા બધા ખાતરો છે 20-20-73 છે કે DAP છે, તો એ બધા હાલ આવે કોઈ આપવાનો અર્થ રહેતો નથી. 60-70 દિવસ ઉપરની મગફળી છે તો બેસ્ટમાં છે કે તમે વોટર સોલ્યુબલ પાણીમાં જે દ્રાવ્ય ખાતર છે 0-0-50 જે ખાતર આવે છે 100 ગ્રામ પંપે લઈ અને આપી શકો છો, અથવા તમે ઓલ ઇન વન 10 ગ્રામ પ્રતિ પંપ લઈ અને આપી શકો છો. આ બે છે 0-0-50 અથવા ઓલ ઇન વન, બંનેમાંથી કોઈ એક તમે 60-70 દિવસ ઉપરની મગફળી છે તો તમે આપી શકો છો. હાલ આ સ્ટેજ ઉપર 19-19-19, 0-52-34, 25-25-25 એક પણ ખાતર આપવાની આવશ્યકતા નથી. માત્ર જો આપવાનું હોય તો જ 0-0-50 યા ઓલ ઇન વન બેમાંથી કોઈ એક આપી શકો છો. તો હવે ખાતરમાં આજ બીજું કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર હવે કોઈ પણ ભલામણ નથી, આપવાનું પણ નથી. એકવાર પાયામાં આપી દીધું 20-20-73 હોય કે એમોનિયમ સલ્ફેટ, મોરસ્યુ હોય, જે પણ હોય, ત્યારબાદ એક પણ આપવાનું નથી થતું. એટલે હાલ જે ખેડૂત મિત્રો ઘણા પૂછે છે તો એ ખાતર હવે મગફળીમાં ઉપયોગ થશે નહીં. આવતી સિઝનમાં કોઈ પણ બીજા પાકમાં આપણે ઉપયોગ લઈ શકીએ છીએ. છેલ્લો એક મુદ્દો જે છે કે ભાઈ ઘણી વખત છે ને મગફળી તમે 70-80 દિવસની થઈ હશે, જેણે વહેલી વાવેતર કરી અને અત્યારે 75 દિવસની થઈ ગઈ હશે, તમે જ્યારે મગફળી બહાર કાઢો છો છોડ, તો દોડવાની અંદર આપણને નાના ઝીણા કાણા જોવા મળતા હશે, જે બહારની તરફથી કાળા હશે અને નાના નાના કાણા જોવા મળતા હશે. આ ઉપદ્રવ જે હોય છે ઇયરવર્મ્સનો હોય છે મગફળીની અંદર, જેને આપણે પિસોળિયું દેશી ભાષામાં કહેતા હોઈએ છીએ, જે અત્યારે સ્ક્રીન ઉપર તમે ફોટો જોતા હશો. આનો ઉપદ્રવ પણ ઘણીવાર આપણને જોવા મળતો હોય છે. મેજર પેસ્ટ એટલી નથી છતાં પણ મગફળીમાં આનો ક્યાંક ને ક્યાંક ઉપદ્રવ તમને જોવા મળશે, અથવા તો છેલ્લે જ્યારે આપણે પાથરા કરીએ છીએ મગફળીના ત્યારે દોડવાની અંદર આવા કાણા અમુક દોડવામાં આપણને જોવા મળતા હોય છે. તો આવો પ્રશ્ન પણ તમને આવી શકે છે. તો આવા પ્રશ્ન આવતા હોય ત્યારે જો એનું નિયંત્રણ કરવું છે તો એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ માત્ર માહિતી માટે છે. જો પ્રશ્ન આવતો હોય અને તમારે દવાનો ઉપયોગ કરવાનો જરૂરિયાત લાગતી હોય તો જ કરવાનો, એવું નહીં કે ભાઈ કીધું એટલે નાખી જ દેવાની, એવું નથી. તમને જો આ પ્રશ્ન દર વર્ષે દેખાતો હોય, આ વર્ષે પણ તમે જો મગફળી મોટીથી કાઢો છો અને આવો પ્રશ્ન દેખાઈ આવે છે તો જ તમે નિયંત્રણ લાવવા માંગતા હો. બહુ મોટા પ્રમાણમાં નુકસાન નથી થતું, જરીક મામૂલી અથવા તો એકદમ નાનું એવું નુકસાન થઈ રહ્યું છે અને કંઈ એટલી જરૂરિયાત નથી તો ઉપયોગ કરવાની કોઈ આવશ્યકતા પણ નથી. તો એની અંદર જૈવિક નિયંત્રણમાં જે આગળ આપણે ફૂગનાશકની તમને ફૂગની જે વાત કરી હતી એ ફૂગનો તમે ઉપયોગ કરી શકો છો. મેટારાઇઝિયમ એનિસોપ્રિલ 50 ગ્રામ પ્રતિ પંપ, અથવા કેમિકલની અંદર જો તમારે ઉપયોગ કરવું છે તો થાયોમિથોક્ઝામ જે દવા આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો. થાયોમિથોક્ઝામ 75%, 5 ગ્રામ પ્રતિ પંપ લઈને, અથવા તો ઇમિડાક્લોપ્રિડ 70% જે ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે એ તમે 7 થી 8 ગ્રામ પ્રતિ પંપ લઈ અને ડ્રેન્ચિંગ દ્વારા ઉપયોગમાં લઈ શકો છો. તો હાલ જે મગફળી 70 થી 90 દિવસની વચ્ચે છે એની અંદર તમને ઈયળના છે, ફૂગના પ્રશ્નો નોર્મલી જોવા મળશે, વાતાવરણ છે એના કારણે. ત્યારબાદ મૂંડાના જે પ્રશ્નો છે એના માટે આપણે રાસાયણિક અને જૈવિક નિયંત્રણ, ઇયરવર્મ્સ જે છે એ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે, તો એના માટે કઈ રીતના ઉપયોગ કરવો અને હાલ કયું ખાતર તમે આપી શકો છો એ માટેનું આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી. ખાસ વરસાદની થોડી ઘણી આગાહી છે તો એના આધારે બની શકે તો ફૂગનાશકનો પ્રશ્ન રહેતો હોય તો ફૂગનાશકનો એક સ્પ્રે વરસાદ પહેલાં આપી દેવો જોઈએ. તો ખાસ હાલના મગફળીના પાકની અંદર જે વાત કરીએ તો 90 દિવસ સુધીની થાય ત્યાં સુધીનું શેડ્યુલ આ પ્રમાણે રહી શકે છે. આવતા અઠવાડિયે ફરીથી ચર્ચા કરશું કોઈ બીજા પાક વિશે. તો હજી પણ તમને જો કોઈ પ્રશ્ન રહેતો હોય તો એ તમે એગ્રીબોન્ડની અંદર પૂછો પ્રશ્નમાં જઈને
પૂછી શકો છો. જેટલી જલ્દી બનશે એટલી જલ્દી આપણા તરફથી પ્રત્યુત્તર આપવાનો આપણે પ્રયત્ન કરતા રહીશું. ફરીથી મળશું આવતા અઠવાડિયે એક નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.